નમસ્કાર. આકાશમાં ઊંચે બહુ ઊંચે ઉડતા પતંગને જોઈને ક્યારે વિચાર આવ્યો છે કે ભાઈ આ નાનકડો કાગળનો ટુકડો ગુરુત્વાકર્ષણને માત આપીને આટલો ઉપર જાય કેવી રીતે? તો ચાલો આજે આપણે આ જ જાદુ પાછળના વિજ્ઞાનને જરા નજીકથી સમજીએ. તો એક સાવ સાધારણ પતંગ અને એક મોટો જમ્બો જેટ, આ બંનેમાં શું સમાનતા હોઈ શકે? નવાઈ લાગે એવી વાત છે નહીં? પણ સાચું કહું તો એમની વચ્ચે બહુ ઊંડો સંબંધ છે. બંને અમુક શક્તિશાળી અદૃશ્ય સિદ્ધાંતો પર જ કામ કરે છે જે તેમને હવામાં ટકાવી રાખે છે. હા, બરાબર. આ કોઈ જાદુ નથી. આ તો છે ને ભૌતિકશાસ્ત્રનું એક સુંદર નૃત્ય છે. પતંગ હોય કે પછી મોટું વિમાન, બંને 4 અદૃશ્ય બળો સાથે તાલમેલ બેસાડીને જ આકાશમાં ઉડે છે. તો ચાલો આ નૃત્યના મુખ્ય કલાકારો એટલે કે એ બળોને મળીએ. આ એ જ 4 નૃત્યકારો છે જે સતત એકબીજા સાથે કામ કરે છે અને આ જ પતંગની દરેક હિલચાલ નક્કી કરે છે. હા, બસ આ 4. ઉડાનને સમજવી હોય ને તો ફક્ત આ 4 મૂળભૂત બળોની જે રમત છે એને જ સમજવી પડે. તો આપણો પહેલો નૃત્યકાર છે લિફ્ટ. આ એ બળ છે જે પતંગને ઉપરને ઉપર ખેંચે છે. હવે આ કામ કેવી રીતે કરે? તો સમજો કે બર્નૌલીના સિદ્ધાંત પ્રમાણે છે ને પતંગનો આકાર જ એવો બનાવ્યો હોય કે એની ઉપરથી જે હવા પસાર થાય એ ઝડપી હોય અને નીચેથી ધીમી. બસ આ ઝડપનો જે તફાવત છે ને એનાથી દબાણનો તફાવત બને છે અને એ જ લિફ્ટ પેદા કરે છે. હવે લિફ્ટનો એક વિરોધી સાથી પણ છે. એ છે વજન, એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. એ તો સતત પતંગને નીચે જ ખેંચે છે. એટલે આ બંને બળો વચ્ચે હંમેશા એક ખેંચતાણ ચાલતી જ રહે છે. અને આ નૃત્ય શરૂ જ ત્યારે થાય જ્યારે લિફ્ટનું બળ વજન કરતાં વધી જાય. એકદમ સીધી વાત છે. જો લિફ્ટ વધારે હોય તો પતંગ ઉપર જશે અને જો બંને સરખા હોય તો એ હવામાં એક જગ્યાએ સ્થિર રહેશે. ચાલો હવે ત્રીજા નૃત્યકારને મળીએ. એ છે થ્રસ્ટ, એટલે કે તણાવ. પતંગ માટે આ બળ ક્યાંથી આવે? એની દોરીમાંથી. જ્યારે આપણે દોરી ખેંચીએ છીએ ત્યારે પતંગને પવનની સામે પકડી રાખીએ છીએ. બસ આ જ તણાવ પતંગના એન્જિનની જેમ કામ કરે છે. અને આપણો ચોથો અને છેલ્લો નૃત્યકાર એ છે ડ્રેગ. સીધા શબ્દોમાં કહીએ તો હવાનો અવરોધ. જેમ પાણીમાં ચાલતી વખતે આપણને અવરોધ લાગે ને, બસ એવું જ. હવામાં પણ પતંગને આ અવરોધ નડે છે જે એને પાછળની તરફ ધકેલવાની કોશિશ કરે છે. એટલે જેમ લિફ્ટ અને વજનની જોડી છે એમ જ થ્રસ્ટ અને ડ્રેગની જોડી છે. દોરીનો તણાવ એટલે કે થ્રસ્ટ પતંગને પવનમાં ટકાવી રાખે છે. આનાથી જ લિફ્ટ બને છે અને પતંગ ડ્રેગ પર કાબૂ મેળવી શકે છે. સારું, તો આ 4 બળો તો સમજાઈ ગયા, પણ આ નૃત્યને સુંદર અને સ્થિર બનાવવા માટે એક સારી કોરિયોગ્રાફી પણ જોઈએ, ખરું ને? અને એ કોરિયોગ્રાફી છે પતંગની પોતાની ડિઝાઇન. એની બનાવટ જ એની ઉડાનની અસલી ચાવી છે. કોઈપણ સારો પતંગ સ્થિર રીતે ઉડી શકે એના માટે એની ડિઝાઇનમાં 3 વસ્તુઓ બહુ જ મહત્વની હોય છે. એની કન્ના બાંધવાની પદ્ધતિ, એની પૂંછડી અને એની પાંખોનો એક ખાસ ખૂણો જેને ડાયહેડ્રલ એંગલ કહે છે. કન્નાની ભૂમિકા તો સૌથી અગત્યની છે. આ એ જગ્યા છે જ્યાં દોરી જોડાય છે અને એ જ નક્કી કરે છે કે પતંગ પવન સામે કયા ખૂણા પર રહેશે. આને એંગલ ઓફ અટેક કહેવાય. જો ખૂણો બરાબર હોય તો જ સૌથી વધારે લિફ્ટ મળે. હવે આવે છે પૂંછડી. મોટાભાગના લોકોને લાગે છે કે ખાલી શોભા માટે છે, પણ એવું બિલકુલ નથી. એ બહુ જ મહત્વનું સ્ટેબિલાઇઝર છે. એ પતંગના નીચેના ભાગમાં થોડું વજન અને અવરોધ ઉમેરે છે, જેથી પતંગનું નાક ઉપર રહે અને હવામાં ગોળ ગોળ ફંગોળાય નહીં. અને આ તો જુઓ કેટલી હોશિયાર ડિઝાઇન છે. પતંગની પાંખો ક્યારેક એકદમ સપાટ નથી હોતી, એમાં થોડો વી આકાર હોય છે. આનાથી શું થાય ખબર છે? જો પતંગ એક તરફ નમવા લાગે ને તો એ આપોઆપ પોતાની જાતને સીધો કરી લે છે. જાણે પતંગ પાસે સંતુલન જાળવવાની પોતાની સમજ હોય. ભલે પતંગની ડિઝાઇન ગમે એટલી સારી હોય, પણ આખા નૃત્યનો અસલી સંચાલક કોણ? પતંગ ઉડાવનાર, બરાબર ને? તો ચાલો જોઈએ કે એક પતંગબાજ આ 4 બળોનું સંચાલન કરે કેવી રીતે છે. આખી પ્રક્રિયાને આપણે 3 તબક્કામાં જોઈ શકીએ. પહેલું છે લોન્ચિંગ, જેમાં દોરી ખેંચીને પતંગને શરૂઆતની લિફ્ટ અપાય છે. બીજું છે ચઢાણ, જેમાં દોરીને ખેંચીને કે ઢીલ આપીને વધુ લિફ્ટ મેળવી પતંગને ઊંચે ચડાવાય છે. અને છેલ્લે જ્યારે પતંગ ઉપર પહોંચી જાય ત્યારે દોરીને સ્થિર પકડીને સંતુલન જાળવવાનું હોય છે. અને હવે આ સમજૂતીનું ગ્રાન્ડ ફિનાલે. એક ક્ષણ જ્યારે પતંગ આકાશમાં એકદમ સ્થિર થઈને તરે છે ત્યારે ખરેખર શું થાય છે? એક ક્ષણ
સાચું કહું તો સંતુલનનો સૌથી શ્રેષ્ઠ નમૂનો છે. જ્યારે પતંગ સ્થિર હોય ત્યારે ચારે બળો એકદમ પરફેક્ટ બેલેન્સમાં હોય છે. ઉપર તરફ ખેંચતું લિફ્ટ બળ નીચે તરફ ખેંચતા વજન બરાબર થઈ જાય છે અને આગળ તરફનો થ્રસ્ટ પાછળના ડ્રેગ બરાબર થઈ જાય છે. અને આ જે જાદુઈ ક્ષણ છે એ ક્ષણ જ્યારે ચારે બળોનું નૃત્ય એકદમ સુમેળમાં હોય, બધું જ એકબીજાને સંતુલિત કરે છે અને પતંગ હવામાં એક જગ્યાએ જાણે કે થંભી જાય છે. આ ભૌતિકશાસ્ત્રનું કેટલું સુંદર અને શાંત પ્રદર્શન છે. તો હવે પછી જ્યારે પણ આકાશમાં કોઈ પતંગ ઉડતો દેખાય ત્યારે એને જરા અલગ નજરથી જોજો. યાદ રાખજો કે એ ખાલી એક રમકડું નથી, પણ ચાર અદૃશ્ય બળોનો એક અદ્ભુત નૃત્ય છે જે આપણી નજર સામે થઈ રહ્યો છે.